ભારતીય સશસ્ત્ર દળોએ દેશના ઉત્તરી અને પશ્ચિમ વિસ્તારોમાં કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર પાકિસ્તાનના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાને જમ્મુ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાની નાપાક કોશિશ કરી હતી. પાકિસ્તાન તરફથી 8 મિસાઇલોથી ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. સતવારી, સાંબા અને અર્નિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યું હતું. રક્ષા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જમ્મુ પરના આ દ્રશ્યો ઇઝરાયલ પર હમાસના હુમલાની યાદ અપાવે છે. પાકિસ્તાની સેના આતંકી હમાસની જેમ કામ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સિક્રેટ એજન્સીની ISI અને હમાસ સાથે ગત મહિને પાકિસ્તાન દ્વારા કબજો લેવામાં આવેલ કાશ્મીરમાં બેઠક મળી હતી. આંતરરાષ્ટ્રીય સીમા પાસે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના સૈન્ય ઠેકાણાઓ પર પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નુકસાન પહોંચ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાનની દરેક હિલચાલને નાકામ બનાવી છે. રક્ષા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પશ્ચિમી સીમા પર કેટલાક સ્થાનો પર દુશ્મનોના ડ્રોન જોવા મળ્યા હતા, જેને નષ્ટ કરવામાં આવ્યા છે.